બેટા આજ 31 ડિસેમ્બર છેલ્લો દિવસ છે વર્ષનો. કહેવાય ને, એવું કહેતા હોઈએ કે આપણને ખબર છે કે કેલેન્ડર દરરોજ તારીખોને બદલે છે. કેલેન્ડર દરરોજ તારીખોને બદલે છે, પણ એક તારીખ એવી આવે છે જે આખા કેલેન્ડરને બદલી નાખે છે. જે તારીખ આવતીકાલે આવવાની છે, જે આખા કેલેન્ડરને બદલી નાખશે. 365 દિવસ એ કેલેન્ડરે બધી તારીખોને બદલી, પણ એક તારીખ એવી આવી જેને આખું કેલેન્ડર બદલી. તો આમાંથી આપણે જીવનમાં શું શીખવાનું છે? કે ભાઈ જીવનમાં પણ 364 એવા દિવસો આવશે જે બહુ ખરાબ હશે, કદાચ આપણને નહીં ગમતા હોય, પણ એક દિવસ એવો આવશે કે જે દિવસે આપણી આખી લાઈફ બદલાઈ જશે. 31 ડિસેમ્બર આજે છે. હું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની જર્નીની વાત કરું તો આ વર્ષની અંદર આપણા 1 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થયા. ઘણા બધા ટાર્ગેટ એચીવ થયા. આપણી એપ્લિકેશન પર પણ 1 લાખ ડાઉનલોડ્સ થયા. ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ બન્યા. દરેક ટીચરોએ મહેનત કરી, ઘણા નવા ટીચરો જોડાયા. એ 12th પછી જે એસીપીસીની એડમિશન પ્રોસેસ છે એમાં 1600+ લાઈવ સાથે આપણે ઓનલાઈન સેમિનાર કર્યો, જે કદાચ આખા ગુજરાતમાં પહેલો એવો સેમિનાર હશે જેમાં 1600 લોકો લાઈવ હતા. ઓફલાઈન સેમિનાર્સ કર્યા. આવતા વર્ષે ઘણા બધા ઓફલાઈન સેમિનાર કરવા છે, ઘણા બધા ઓનલાઈન સેમિનાર્સ કરવા છે. વિદ્યાર્થીઓને હજી વધારે માર્ગદર્શન આપવું છે. ઘણા બધા અલગ અલગ ફિલ્ડની અંદર એડમિશન પ્રોસેસનું માર્ગદર્શન આપવું છે. પ્રિયસર વિદ્યાપીઠની ટીમ મોટી થઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની અંદર નંબર લાવ્યા, કોલેજની અંદર નંબર લાવ્યા. હવે વાત આવે છે આવતા વર્ષે આપણે શું કરવું છે. તમે એક નાનકડું હું તમને કામ આપીશ. તમે આ વર્ષની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પાસેથી શું શીખ્યા? તમને એવી તો શું હેલ્પ મળી? ચાહે પ્રિયસર પાસેથી હોય, બીજા કોઈ પણ XYZ ટીચર પાસેથી હોય, પ્રિયસર વિદ્યાપીઠના બધા ટીચર પાસેથી હોય, શું શીખ્યા એ કમેન્ટ કરો, જે અમારા માટે મોટિવેશન છે. અમે લોકો એ નથી જોતા કે અમારે કેટલા કામ પેન્ડિંગ છે, દિવસ રાત કામ હોય છે. એ કામમાં પણ તમારા કામનું સોલ્યુશન આપીએ છીએ. ક્યાંક અમે કદાચ લેટ પડી શક્યા હઈશું, પણ કામ અટક્યું નહીં. એક ટીચરનું કામ લેટ ચાલ્યું હશે, તમે મેસેજ બીજા ટીચરને કર્યો હશે, એ ટીચરે પણ એ ટીચરને કહી દીધું હશે અને એ કામને પૂરું કર્યું હશે. કદાચ આ વર્ષની દરમિયાન અમારાથી અથવા તો અમારા કોઈ ટીચર તરફથી તમને કંઈક કહેવાય ગયું હોય, ધમકાઈ દીધા હોય, તો દરેકે દરેક તરફથી હું પોતે સોરી તમને કહી દઉં છું. પણ ક્યારેય અમારા દિલની અંદર એવી લાગણી નથી હોતી કોઈ. અમે ક્યાંક ધમકાયો અમે યાદ બી ના રાખીએ. બીજી વખત તમે સામે મળ્યા હોય તો એ પણ અમને યાદ ના હોય કે અમે તમને ધમકાયા. અને કદાચ ધમકાયા બી હોય તો એ તમને સમજાવવા માટે ધમકાયા. અને તમે જે આટલો બધો પ્રેમ આપ્યો આ વર્ષે, એના માટે હું મારા કહેવાય ને ઇમોશન્સથી, દરેકે દરેક ઇમોશનથી હું તમને થેન્ક યુ કહેવા માંગુ છું કે ભાઈ તમે સપોર્ટ કરો છો. તમે છો તો અમે છીએ, તમે નથી તો અમે નથી. તમારાથી જ બધું છે. અને આવો નવો સપોર્ટ આવનારા વર્ષોમાં તમે કરો. ઘણી બધી નવી વસ્તુઓ અમે વિચારી રહ્યા છીએ. ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે. ઓફલાઈન ક્લાસીસ છે, ઓફલાઈન પણ બ્રાન્ચ વધતી જાય છે. એ પણ લોડમાં હોઈએ છીએ. એને ઓનલાઈન મેનેજ કરવાનું હોય છે. 11th 12th ચાલી રહ્યું છે. 8th 9th 10thની એક સિરીઝ અમે ચાલુ કરી હતી, જે વચ્ચે અમારે બંધ કરવી પડી, કેમ કે ટીચર્સ એન્જિનિયરિંગની અંદર એટલા બધા બિઝી હતા કે એ સિરીઝને અમે પહોંચી નહોતા વળતા. સંસાધનો બધા જ છે, સ્ટુડિયો બધા જ છે, પણ સારા ટીચરોની કમી છે. તો એવી આશા રાખીશ કે આવનારા 2025ની અંદર યંગ જનરેશન પ્રિયસર વિદ્યાપીઠ સાથે જોડાય છે. તમે ગાંધીનગરથી છો, તમે અમારા ઓફલાઈન ઇન્સ્ટિટ્યુશનમાં પણ જોડાઈ શકો છો. તમે જો ઓનલાઈનમાં જોડાવા માંગો છો તો તમે અમારા સ્ટુડિયો પર આવીને કામ પણ સરસ રીતે કરી શકો છો. આ જર્નીની અંદર તમારે જોડાવવું હોય તો એક પાર્ટ ટાઈમ તરીકે તમે અમારી સાથે જોડાઈ શકો છો. મને બહુ ગમશે કે ભાઈ યંગ જનરેશનની ટીમ અમારા પ્લેટફોર્મ પર આવે. હજી વધુ ને વધુ જેટલા પણ ટીચર્સ છે બધા યંગ છે, બરાબર. હજી વધારે યંગ સ્ટુડન્ટ્સની અમારે જરૂર છે કે જે આવનારા ભવિષ્ય માટે કંઈક સારું કરી શકે. તમે 2024ની અંદર ઘણા બધા એવા વસ્તુઓ નક્કી કરી હશે જે નહીં કરી શક્યા હોય. ઘણી બધી વસ્તુઓ તમે પૂરી પણ કરી હશે. 2025માં એ ટાઈમ છે પૂરું કરવાનો. જે ડિસાઈડ કર્યું હતું એ પૂરું કરવાનું. અમે પણ શ્યોર ટ્રાય કરી રહ્યા છીએ કે મેક્સિમમથી મેક્સિમમ મિનિમમ અમાઉન્ટમાં તમને કોર્સ આપીએ. પણ બહુ મિનિમમ કરીને ક્વોલિટી બગાડવાનો મતલબ નથી. ગમે તેવા ટીચરને લઈને કોર્સ બનાવવાનો પણ અહીંયા મતલબ નથી. ને રેગ્યુલર બેસિસ પર તમારા ફીડબેક પર કામ કરીને કોર્સને ઇમ્પ્રૂવ કરવું એ અમારું કામ છે. આપણે એપ્લિકેશન ચેન્જ કરી, અને એપ્લિકેશન તો આઈ થિંક આપણે લાસ્ટ યરના એન્ડિંગમાં ચેન્જ કરી હતી, બરાબર. કેમ કે જે જૂની એપ્લિકેશન હતી એમાં મજા નહોતી આવતી, ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. ખર્ચો વધારે થયો, વધારે પૈસા ડેવલપરને આપવા પડ્યા, પણ આપણે એમાંય ના અચકાય. જ્યારે પણ પ્લેટફોર્મના સ્ટુડન્ટ્સને આપણી જરૂર પડી છે તો ક્યારે અમારી ટીમે મની ઉપર ધ્યાન નથી આપ્યું. કોઈ જ વાંધો નહીં, ભલે ને ખર્ચો થતો હોય, એ ખર્ચો કરી નાખીએ, બરાબર. આ દરેકે દરેક ટીચરની વાત છે. હજી પોડકાસ્ટ આપણે સ્ટાર્ટ કરવા છે, બરાબર. એમાં પણ સ્ટુડન્ટ્સના પોડકાસ્ટ આપણે લેવા છે. એ સેટઅપ પણ થઈ ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક ટાઈમ લિમિટના એ જ પ્રોબ્લેમ્સના લીધે આપણે એ સિરીઝની શરૂઆત નથી કરી શકતા.
તમારી બહુ રિક્વેસ્ટ આવી કે પોડકાસ્ટ કરો, પોડકાસ્ટ કરો, પોડકાસ્ટ કરો, એ પણ આપણે કરવું છે. સેમ ટુ સેમ સોશિયલ મીડિયા હેન્ડલ પર, ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે 30K પ્લસ નીકળી ગયા છે, 35 પ્લસ નીકળી ગયા છે હવે તો. તમારો સપોર્ટ ઇન્સ્ટાગ્રામ પ્રિયસર વિદ્યાપીઠ હેન્ડલ પર પણ સરસ છે. વોટ્સઅપ ચેનલમાં 8,000 પ્લસ ફોલોઅર્સ છે, ટેલિગ્રામમાં 10,000 પ્લસ ફોલોઅર્સ છે, અને અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં જોવા જઈએ તો ઢગલો ફોલોઅર્સ. ટોટલ 4 લાખ પ્લસ આપણી ફેમિલી બની ગઈ છે. તો આવો નવો સપોર્ટ બેટા 2025માં કરજો. અમારી ટીમ તમારા સૌના માટે કામ કરશે. ક્યાંક થોડા લેટ થઈશું, પણ 100% સારી વસ્તુ આપીશું. ક્યાંક તમને પ્રાઇઝમાં 5-10 રૂપિયા વધારે લાગશે, પણ તમને ક્વોલિટી વાળું કન્ટેન્ટ આપીશું. અને એક્ઝામના છેલ્લા દિવસ નહીં, એક્ઝામના દિવસે પેપરમાં જતા સુધી તમારો સાથ નહીં છોડી. મારો તો વાયદો તમને છે. હું જ્યાં સુધી છું પ્લેટફોર્મ ઉપર, ત્યાં સુધી તમને ક્યારેય તકલીફમાં નહીં આવવા દો. હા, તમે તકલીફમાં અમને મોકલશો તો થોડુંક તમને ધમકાઈ 100%, પણ તમારું ભણવાનું ક્યાંય બગડશે નહીં, તમારું ભણવાનું ક્યાંય અટકશે નહીં. તમારું કામ બસ એક જ છે કે કમેન્ટમાં ખાસ લખજો કે અમે અથવા તો અમારી ટીમના કોઈ પણ મેમ્બરે તમને ક્યારે સપોર્ટ કર્યો છે, કઈ વસ્તુમાં સપોર્ટ કર્યો છે. તમારી એક કમેન્ટ એ અમારા માટે આવનારા વર્ષનું મોટિવેશન છે, જે અમને જોઈએ છે. મોટિવેશન અમારા માટે એક સંજીવની છે કે જેનાથી અમે ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું. તો સૌને આમ તો આ નવું વર્ષ ખાલી કેલેન્ડર માટે નવું વર્ષ છે. એકચ્યુઅલમાં આપણું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસે ચાલુ થતું હોય છે. એટલે કોઈને રિક્વેસ્ટ છે કે એવી કમેન્ટ પ્લીઝ ના કરતા કે સાહેબ આ બહારના દેશોનું નવું વર્ષ છે, આપણું નથી. મને ખબર છે, પણ હવે યાર વર્ષ બદલાઈ રહ્યું છે તો એક મેસેજ તમને આપી રહ્યો છું, બરાબર? એને નેગેટિવમાં લેવાની જરૂર નથી. તો એવી નેગેટિવિટી વાળા વ્યક્તિઓને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમે દરેક નેગેટિવ સાઈડની જગ્યાએ ક્યારેક પોઝિટિવ સાઈડ ઉપર ફોકસ કરો. આટલા બધા જીવનમાં નેગેટિવ ના થઈ જાઓ. શું કરવા? એક તમે કમેન્ટ મારશો એવી કદાચ, સાહેબ આ આપણું 90 વર્ષ નથી, આપણું હિન્દુ ધર્મ પ્રમાણે 9 વર્ષ. અને મને ખબર છે, પણ યાર બધા જ્યારે 90 વર્ષ સેલિબ્રેટ કરતા હોય તો આપણે સેલિબ્રેટ કરવામાં શું વાંધો છે? તમારી એક્ઝામ આવે છે, તમારે તો 9 વર્ષ સેલિબ્રેટ ના કરવું જોઈએ. તો સૌને અમારી પૂરી પ્રિયસર વિદ્યાપીઠની ટીમ તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 2025માં તમારા તમામ ડ્રીમ્સ પૂરા થાય, તમે સારા સ્વાસ્થ્ય સાથે જીવો, હજી સારા સ્વાસ્થ્યમાં આવો, તમારા પેરેન્ટ્સના ડ્રીમ્સ પૂરા કરો, સરસ SPI લાવો, સરસ CPI લાવો, સરસ CGPA લાવો, સારા માર્ક્સ સાથે પાસ થાઓ, અને મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું અને અમારા જેવા ગુરુજનોનું નામ રોશન કરો. એવી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. જીવનમાં ખૂબ આગળ વધો, આગળ વધો અને આગળ વધો. મળીએ છીએ નવા વર્ષ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.